500-500ની કડકડતી નોટ, ગળામાં ભાજપનો ખેસ, રાપરમાં નગરપાલિકાની ચૂંટણીના મતદાનના 36 કલાક પહેલા જ ખળભળાટ મચાવતો આ વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકરો હાર ભાળી ગયા હોવાથી હવે રૂપિયાના થેલા ખુલ્લા મૂક્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે 2-3 લોકોએ ભાજપનો ખેસ અને ટોપી પહેરેલી છે. હાથમાં મતદાર યાદીની સાથે રૂપિયા ભરેલી થેલી પણ છે અને નામ પૂછીને મત દીઠ 500-500 રૂપિયા અપાઈ રહ્યા છે. સૌથી પહેલા વિડીયો જુઓ. રાયમલ પાચા નંદુભાઈ રાયમલ મહેશ રાયમલ અમી બેન લાખા આ પાંચ છે. દઈ દો ફૂલમાં મત કરવાનો, ફૂલમાં દબાવવાનો. લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, 12 ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખાની બધી ખબર છે. ખબર લાખાનો શેઠ છે મોટો એમ એમની ભાણજી આ ભાણજી ઉભો રહ્યો છે, ખબર નથી. ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો. ફૂલમાં છે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું. આ નિશાન છે. કોંગ્રેસના આરોપ છે કે રાપરના વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારમાં ભાજપ કાર્યકરો આ રીતે ખુલ્લેઆમ મતની ખરીદી કરવા નીકળ્યા છે. જોકે ભાજપે આરોપોને તદ્દન નકારી કાઢ્યા અને આરોપ લગાવ્યો કે ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસવાળા પણ વિડીયો બનાવી શકે છે. આ ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે, હાર ભાળી ગયા છે, એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે. એમના આકાઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી એમને ક્યાંકથી જ્યાંથી રૂપિયા આવ્યા હોય એ રૂપિયા લઈ એને વાટવાનું ચાલુ કર્યું છે. જ્યારે કોંગ્રેસનો એક મતદાર માટે જે પાવતી લઈ અને ઓલી જે સ્લીપ છે એ વાટવા જાય એમાં પોલીસ રોડા નાખી રહી છે. આ વોર્ડ નંબર 1ના ઉમેદવારો છે, એનો વિડીયો આવી રહ્યો છે, એ પણ બોલી પણ રહ્યા છે, એટલા માટે દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. એમાં વોર્ડ નંબર 1ના ઉમેદવારો વાટી રહ્યા છે એવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. પૈસા વેચવાનું અને એવું બધું કામ કોંગ્રેસ કરી શકે. ભારતીય જનતા પાર્ટી વિકાસ નામ ઉપર જ મત માંગે અને કોંગ્રેસ તો ખપી પ્રોપેગેન્ડા અજમાવે, કારણ કે કોંગ્રેસના પોતાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આવું કૃત્ય કરે, કારણ કે કોંગ્રેસના લોકોને મત મળે એમ નથી. એટલે કોંગ્રેસના લોકો ખપે ભોગે મત લેવા માટે ખપેવા નાટક રચી શકે છે. એ એમને મુબારક હોય. અમે માત્ર વિકાસ નામ ઉપર મત માંગવાવાળા લોકો છે, તો એ પણ કોંગ્રેસનું એક નાટક જ હશે, કારણ કે કોંગ્રેસને પ્રજા વચ્ચે જવા માટે કંઈક મુદ્દા જોઈએ છે, મુદ્દા નથી, એટલે આવા ખોટા નાટકો ઊભા કરી રહ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ કાર્યકર્તા કે કોઈ હોદ્દેદાર છે નહીં, અને વિડીયોમાં આપ પણ જોશો કે અમારો કોઈ પણ હોદ્દેદાર એની અંદર હશે નહીં. ભાજપનો ખેસ તો કોઈ પણ લોકો પહેરી શકે, કોંગ્રેસના લોકો પણ પહેરીને આવું નાટક કરી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એની અંદર કોઈ પણ નથી. કહેવામાં તો બધું આવે, કેમ કે રાપરની વાત છે, રાપરની ચૂંટણી છે, તો રાપરનું જ નામ આવવાનું છે. પરંતુ અમે તમારે એમ ચોખ્ખું કહીએ છીએ કે એમાં જે લોકો છે એમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર નથી. હવે આમ નાગરિક તો કોઈ પણ ખેસ પહેરીને આવું નાટક કરી શકે છે.